સુરતના સચિન વિસ્તારમાં એક જ્વેલરી દુકાનમાં લૂંટ અને હત્યાનો ભીષણ ઘટનાક્રમ બન્યો છે. લૂંટ દરમિયાન દુકાન માલિકની હત્યા કરવામાં આવી હતી, જ્યારે લૂંટારાઓ લૂંટનો માલ લઈને ભાગી ગયા હતા. ઘટનાને અંગે સચિન પોલીસે તરત જ કાર્યવાહી કરી એક આરોપીને ગિરફ્તાર કર્યો છે. પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સચિનમાં જ્વેલરી દુકાનમાં લૂંટ અને હત્યાનો ઘટનાક્રમ, એક આરોપી ગિરફ્તાર થયો છે. લૂંટ દરમિયાન દુકાનના માલિકે પ્રતિકાર કરતા લૂંટારોએ તેમને ગંભીર રીતે જખમી કરી દીધા હતા, જેના પરિણામે તેઓના મોત થયા હતા. ઘટનાની ખબર મળતા સ્થાનિક નાગરિકોએ લૂંટારાઓનો પીછો કર્યો હતો અને તેમાંથી એક આરોપી દીપક પાસવાનને ઝડપી પાડ્યો. પોલીસે તેને ગિરફ્તાર કરી જાંબુ જાતિ તપાસ શરૂ કરી છે. આરોપી દીપક પાસવાનને સાથે લઈ સચિન પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન આરોપીએ લૂંટ અને હત્યા સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી આપી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ટીમ હાલ બાકીના આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસોમાં જૂટી છે. પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સ્ટેશન રોડના બજાર છે, જેમાં એક આપણા શ્રીજી જ્વેલર્સ કરીને રોડ ઉપરના એક જૂના દુકાન છે. સચિન બજાર પણ ઘણા જૂના છે. ત્યાં એક થોડા દિવસ પહેલાં બનાવ બનવા પામેલ હતા. 4 ઈસમો હથિયાર ધારણ કરીને આ શ્રીજી જ્વેલર્સ દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે ત્યાં આવેલા હતા અને જે લૂંટ કરવા ઈરાદે આવેલા આરોપીઓ દુકાનમાં પ્રવેશી અંદરના જે સોનાના જે માલમત્તા હતા એના લૂંટ કરે છે. જે આ સાથે અહીંયા જે હાજર માલિક હતા અને બીજા જે નજરે જોનાર સાહેબો હતા તે હાજર હતા અને એના જે કહેવાય ડરમાં મૂકી, ખોફમાં મૂકીને સોનાના માલ મિલકત અહીંયાથી લૂંટ કરે છે. એક આરોપી જે હોય છે બહાર ગન લઈને પ્રોટેક્શન આપતા હતા અને એ જેવા માલ ભરાય છે એના થેલા બક્સામાં તો એ લઈને અહીંયાથી ભાગે છે. દરમિયાન બાજુની જે દુકાન હતા, જે ફરિયાદીના ભાઈ થતા હતા આશીષભાઈ, તે પોતે આખા જે બનાવ હતા એ પોતાની દુકાનમાં સીસીટીવીમાં જોઈ શકતા હતા અને એને ખ્યાલ આવ્યા હતા કે ભાઈ આવા કોઈ ઇસમો આપણા બીજી દુકાનમાં ઘૂસેલા છે, જેથી કરીને હિંમત દાખવી અને એના સામે પ્રોટેક્શનમાં બહાર જે લોબી હતા, ગેલેરી છે નાના એવા, ત્યાં આવીને ઊભા રહી જાય છે અને ખૂબ હિંમત દેખાડે છે. જે આ આરોપીઓ પોતે કામ થઈ ગયેલા હોય, ભાગવાની ફિરાતમાં હોય, જેથી એક ગલીમાં એના જે ગેલેરી છે ત્યાં આ બે સામસામે થઈ જતા સંઘર્ષ થાય છે, ઝપાઝપી થાય છે, જેમાં આ લોકો ફાયરિંગ કરે છે, જેમાં આશીષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય છે એના જે ફાયરિંગના લીધે, અને તે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે. દરમિયાન આ બજાર છે ત્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે.